કટક BAMCEF અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવાના વિરોધમાં સંગઠનો દ્વારા તેને RSS અને BJPનું કાવતરું ગણાવી રાષ્ટ્રવ્યાપી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ અધિવેશન OBCની જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે આયોજિત થવાનું હતું અને તમામ કાનૂની પરવાનગીઓ અગાઉથી જ લેવાઈ હોવા છતાં વહીવટી તંત્રે અચાનક પરવાનગી રદ કરી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. સંગઠનોનું કહેવું છે કે આ નિર્ણયથી બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું છે અને OBC, SC, ST તથા આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ થયો છે. સંમેલન રદ થવાથી હજારો પ્રતિનિધિઓને આર્થિક નુકસાન થયું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદ્દે 7 જાન્યુઆરીએ 725 જિલ્લાઓમાં આવેદનપત્ર, 15 જાન્યુઆરીએ જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન અને 22 ફેબ્રુઆરીએ નાગપુરમાં RSS મુખ્યાલય સામે વિશાળ રેલી યોજવાની જાહેરાત કરાઈ છે. વધુમાં સંગઠનોએ પરવાનગી પુનઃસ્થાપિત કરવી, તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવી અને OBC જાતિ ગણતરીના મુદ્દે સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે. આ આવેદનપત્રમાં ભારતીય યુવા મોરચા ભરૂચ જિલ્લા અધ્યક્ષ લંકેશ મયાત્રા, આમસેફ પૂર્ણકાલીન પ્રચારક નરેશ ગોહિલ, પરેશ મહેતા અને ભારત મુક્ત મોરચાના આગેવાન અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નટુ પરમાર અને રમેશ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બામસેફ અને ભારત મુક્તિ મોરચાનું જે રાષ્ટ્રીય અધિવેશન ઓડિશા કટક ખાતે થવા જઈ રહ્યું હતું, તેની છેલ્લા સમયે RSS પ્રેરિત BJP સરકારે પરમિશન રદ કરી હતી. એના વિરોધમાં OBCની જાતિ આધારિત જનગણના નથી કરતી સરકાર, એના વિરોધમાં અને EVMથી જે નાજાયજ સરકાર ચૂંટીને આવી રહી છે એના વિરોધમાં આજે ધરણાનો બીજા ચરણનું આંદોલન અહીંયા ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા અને ભરૂચના તમામ SC, ST, OBC અને માઇનોરિટીના સામાજિક સંગઠનો દ્વારા સાથ સહયોગ આપીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. આપણે જાતિ જનગણનાનો છે કે આ દેશના જાતિ જનગણના બહુ મહત્વનો મુદ્દો નથી, પણ રાષ્ટ્રીય નિર્માણનો મુદ્દો છે કે જેથી આ દેશના લોકતંત્રનો અમલ થાય. લોકતંત્ર અમલ થવાથી આ દેશમાં લોકોને સાજેદારી મળે, જે મૂળ નિવાસી લોકોને દરેક ક્ષેત્રમાં શાસન પ્રશાસનમાં પણ મળે. કારણ કે આપણે જોયું છે કે પહેલાં બી આ દેશના લોકોને લોકમાન્ય આઝાદી પહેલાં સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એ બને લોકોને, અમારા જે લોકો છે મૂળ નિવાસી લોકો આ દેશમાં વધારે, એ લોકોએ આંદોલન કરેલું. એ આંદોલનનો જે મીઠા ફળ અમને મળવા જોઈએ એ અમને કોઈ મળ્યા નથી. અને સ્વરાજ એટલે સ્વ પોતાનું રાજ, એ લોકો આજે લોકો વર્ચસ્વવાદીઓએ પોતાનું રાજ સ્થાપિત કરી દીધું છે. આજે અમારા દેશના લોકોને, મૂળ નિવાસી લોકોને, આ દેશના 85% મૂળ નિવાસી લોકોને હિન્દુના બાને આ દેશના વર્ચસ્વવાદીઓ એમનો મત લઈને એમના જે હકના અધિકાર આપવાના છે એ હક અધિકાર આપતા નથી, એના હકના અધિકારને નાબૂદ કરી રહેલા છે. માટે અમારી એક જ માંગણી છે આવેદનપત્ર આપવાની કે આજે આ દેશમાં જે મૂળ નિવાસી લોકો છે એમની વસ્તી ગણતરી કરો, OBCની પણ વસ્તીગત ગણતરી કરો અને મંડળ પંચનો જે લાભ સરકારે જે 40 ધારાઓ અનુચ્છેદ આપેલા છે એ 40 કલમોનો મૂળ નિવાસી મંડળ પંચના લોકો અમલ થાય તો આ OBCના તમામ લોકોને એનો લાભ મળે. ફક્ત 2 કલમોનો ઉપયોગ થયો છે, બાકીની 38 કલમો જે છે મંડળ પંચની એનો કોઈનો ઉપયોગ થયો નથી. માટે તમામ જો કલમો બાકીની 38 કલમનો ઉપયોગ કરી OBCના લોકોને એનો લાભ આપવા વિનંતી છે.